ભક્તિમય થઈ અને આપણને સરસ મજાની કથાનું શ્રવણ કરાવતા હોય ત્યારે પોથીજી ઠાકોરજી વક્તા મહોદયના પૂજન વેદોના મંત્રો ગાન સાથે અહીંયા ઠાકોરજીનું પૂજન અને આપણે સૌ કોઈ ભાવથી પ્રેમથી આ પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણનામધેયમ શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નિઝારે મગ શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં મેકાંતધર્મમખિલં પરિશીલયन्तम् અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમોસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયત પત્રનેત્ર येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप श्वासेन शाकमनुलोमविलोमवृत्या स्वान्तर्बहिश्च भगवत् पुरुधानिदश्य पूरे गतागत जलाम्बुधिनो पमेयं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं. नमामि भक्तवत्सलं कृपालु शीलकोमलं भजामि देवपदाम्बुजम् अकामि नास्वदाम्यहं निकाम श्याम सुंदरो. बोलो कृष्ण कन्हैया लाल की जय. बोलो भागवत भगवान की जय. સ્વામિનારાયણ ભગવાન કી જય. આજે તો અનેરો આનંદ અને અનેરો ઉત્સાહ હર કોઈમાં છે. આમાં તમારામાંથી બેઠેલા કેટલાયને મનમાં એમ હશે કે ક્યારે ભગવાન આપણી વચ્ચે અહીંયા પધારે અને હું એમની સાથે રમું. કેટલાયને એમ હશે કે ભગવાન પધારે ને હું મારો ભોગ ભગવાનને ધરાવું અને મારા ગોદમાં ભગવાનને કાનુડા બાલકૃષ્ણને હું રમાડું. કેટલોય આનંદ હશે, કેટલોય ઉત્સાહ હશે. સૌ કોઈને કંઈ ભાવ હશે કે આજે કૃષ્ણ પરમાત્મા આપણે અહીંયા કૃષ્ણ જન્માષ્ટમી કહેતા કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો હોય ત્યારે હર કોઈને અહીંયામાં ખૂબ આનંદ હોય, ઉત્સાહ હોય. તેમ અમારે આપણા વક્તા મહોદય પૂજ્ય ગુરુજી તેમને પણ ખૂબ આનંદ છે કે અમારે આજે
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનના અનેક લીલા ચરિત્રો કહેવા છે, એમનું અદ્ભુત જીવન કહેવું છે. અને પ્રેમ મૂર્તિ અને લીલા પુરુષોત્તમ એવા કૃષ્ણ ભગવાનના અનેક ચરિત્રો અને એમનો ખૂબ ધામધૂમથી જેવો ગોકુળમાં માહોલ બનેલો એવો જ અહીંયા શેટા પરિવારના ઘર આંગણે માહોલ બનાવવો છે. અને જાણે એમ હોય કે ગોકુળમાં આપણે સૌ કોઈ એ ગોવાળિયા થઈને કૃષ્ણ ભગવાનની સાથે રમશું એવો ભાવ ઊભો કરવો છે અને એવો આનંદ જ કરાવવો છે. એવો ખૂબ ભાવ, એવી લાગણી પૂજ્ય ગુરુજીના હૈયામાં છે. તેથી ખૂબ ઉત્સાહિત છે. તેથી આપણે સૌ ભગવાનના જોરદાર જયનાદ સાથે આપણે પૂજ્ય વક્તા મહોદય પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં વિનંતી કરશું કે આપણને સુંદર મજાનું શ્રીમદ ભાગવતના 9મા સ્કંદનું અને 10મા સ્કંદનું રસપાન કરાવશે. તો બલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમને ખબર છે આમાં ગુરુજીને કેટલો ઉત્સાહ છે? તમે આવી હળવી જઈ બોલાવો પછી આમ કેમ મેળ આવે? આપણે આમ રાસ રમવો હોય, કૂદકા મારો હોય તો સાઉન્ડ આમ કેવું જોઈએ? હેવી જોઈએ કે નહીં? અને અંદર આમ ડીજે બીજે જેવું થોડું વાગતું હોય તો પગ ઓટોમેટિક કૂદકા મારવા માંડે કે નહીં? એમ જો આપણે જઈને જોરદાર હશે ને એટલે અહીંયાથી કથા પણ એવી જોરદાર વહેવાની છે. જેવો આપણો ભાવ એવી અહીંયા કથા વહેતી થશે. માટે બોલો ભાગવત ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં વિનંતી, આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું શ્રવણ કરાવે, આપણને સૌને પાવન કરે. પૂજ્ય ગુરુજી. સદભક્તિ બાલં નિજ ભક્ત પાલં કામા કુસુમા તિમાલં સતા સરસે કૌશલં વંદે હરિ કૃષ્ણમેશં વર્ણિવેશરમણે યદર્શનં મંદહાસરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ
નમો નમઃ. ઓમ શ્રી વ્રતાલય વિહારી શ્રી હરિ કૃષ્ણ નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી રાધારમણ દેવની. શ્રી મદન મોહનજી મહારાજની. શ્રી ગોપીનાથજી મહારાજની. શ્રી બાલકૃષ્ણલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. પાર્વતી પતય હર હર મહાદેવ. આદો રામ તપોવનાદિગમન હત્વા મૃગં કાંચન વૈદેહી હરણ જટાયુ મરણ સુગ્રીવ સંભાષણ વાલી નિગ્રહણ સમુદ્ર તરણ લંકાપુરી નાદહન પશ્ચાત રાવણ કુંભકર્ણ હનન એતદ્ધિરામાયણ એતદ્ધિરામાયણ. માનવના જીવનમાં અનંત જન્મના સુકૃતો જ્યારે ઉદય થાય ત્યારે સત્સંગનો યોગ મળે છે. સત્સંગ એ ભગવાનને પામવાનું છેવટનું સાધન છે. ભાગવતજીમાં 9મ સ્કંદમાં રામચરિત્ર આવે છે. સૂર્યવંશમાં રામનું પ્રાગટ્ય, ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે. આ બંને અવતારો
એ ભારતનું નાક કહો યા ભારતની ક્રેડિટ કહો, આ જગતમાં રામ અને કૃષ્ણ જો ન આવ્યા હો, આ દેશની શું દશા હોત એ કહી શકાય એવું નથી. હિન્દુસ્તાનની પ્રજા રામ અને કૃષ્ણની કાયમને માટે ઋણી છે. કેટલા રાક્ષસોનો સંહાર કરી પરમાત્માએ મનુષ્યોની રક્ષા કરી છે. રામચરિત્ર શ્રોતા ને વક્તાના પાપને ભાળી અંતરમાં ટાઢકને આપનારી રામનું ચરિત્ર એ જીવનની અંદર ઉતારવા જેવું છે. કૃષ્ણ ચરિત્ર ચિંતન કરવા જેવું, રામચરિત્ર જીવનમાં ઉતારવા જેવું. રામ જેવું જીવન જીવવાનું અને કૃષ્ણે કહ્યું એવું જીવન જીવવાનું. કૃષ્ણે કર્યું એવું કરીએ તો સાંજે ધોકા ખાવાનો વારો આવે. અને રામ જે સરળ જીવન જીવ્યા એવું સરળ જીવન જીવવામાં આવે તો આબરૂદાર માણસ બની જા. માનવની મર્યાદા ભગવાન રામે બતાવી છે. અયોધ્યામાં રામનું પ્રાગટ્ય થયું. અયોધ્યાની પ્રજાના આનંદનો કોઈ પાર નથી. ધીરે ધીરે રામજી ફળિયામાં રમે, ઓસરીમાં રમે, માં કૌશલ્યાને સુખ આપી રહ્યા છે. ગોઠણિયા ભર જ્યારે ચાલતા થયા, માં કૌશલ્યા ઓસરીમાં બેસી રાઘવને સ્તનપાન કરાવે. પછી નીચે મૂકીને માં ઘર કામમાં લાગી જાય. રાઘવ રમતા રમતા ઓસરીની નીચે આવે, ફળિયામાં રમે, આખા શરીરે ધૂળ લાગી ગયેલી હો. વ્યવસ્થિત તો હવે દેખાય છે. આપણા વડવાઓ બધા ધૂળમાં રમીને મોટા થયા છે. રામજી નાની ઉંમરે ધૂળમાં રમે. બહારથી જ્યારે દશરથ મહારાજ આવે, ઓસરીમાં આવીને બોલે, ક્યાં ગયો રાઘવ? બૂમ પાડીને બોલાવે. નાના નાના ઝાંઝર માએ પહેરાવે, ઠુમુક ઠુમુક ઘૂંટણિયા પર ચલતા રામજી પગથિયા ચડતા ચડતા ઉપર આવે. દશરથ મહારાજ એને ખોળામાં લઈ લે. માથા ઉપર ભૂખરા વાળ, એના ઉપર ધૂળ લાગી ગઈ હોય. અવધપતિ ખોળામાં લઈને જ્યારે માથાની ધૂળ ખંખેરે, અને એ સમયે જંગલના મહાત્માઓ ધ્યાનની અંદર એને દેખાય અયોધ્યાના મહેલમાં પરબ્રહ્મ આવી ગયા છે. અને એ વખતે ભિક્ષાનું નિમિત્ત લઈ અવધપતિના દ્વારે રામના દર્શને મહાત્માઓ આવે છે. મહાત્માઓ મહેલની નીચે ઉભા હોય. રાજમહેલની ઊંચી ઓસરીમાં અવધપતિ બેઠા હોય, ખોળામાં રામજી હોય, માથા ઉપરની ધૂળ ખંખેરી નીચે નાખતા હોય. મહાત્માઓ વિચાર કરે, આ પરબ્રહ્મના ચરણની રજ અમને મળતી નથી. અવધપતિ સદભાગી પરબ્રહ્મના માથા ઉપરની રજ ખંખેરી નીચે નાખે છે. દેવતાઓ જેના ચરણની રજને માથે ચડાવવા માંગે, એની અવધપતિ ખંખેરીને નીચે નાખે છે. કોઈ પણ માણસને સુખ મળે
એના પૂર્વના પુણ્યનું એ સદભાગ્ય હોય છે. ઘણા લોકો અઢળક સંપત્તિ કમાઈ જાય પણ એનું પૂર્વનું પૂર્ણ પોકારતું હોય છે. બહુ જન્મની સાધનાને અંતે પરબ્રહ્મની પ્રાપ્તિ થતી હોય છે. અવધપતિ રાઘવને રમાડી પોતાની જાતને ધન્ય માને છે. ભાગવતમાં કૃષ્ણની બાળ લીલાઓનો બહુ વિસ્તાર છે. ગર્ગ સંહિતા અને બ્રહ્માંડ પુરાણમાં બાળ લીલાનો કૃષ્ણ લીલાનો બહુ વિસ્તાર, પણ રામાયણની અંદર રામની બાળ લીલાનો બહુ વિસ્તાર નથી. કારણ બહુ સરળ ને સીધું જીવન એટલે લાંબુ કરવાની જરૂર નહીં. અને કૃષ્ણની લીલા ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણે ત્રિભંગી સ્વરૂપ પધરાયું છે. પગેથી વાંકા, કેડેથી વાંકા, ગળેથી વાંકા, એ ત્રિભંગી સ્વરૂપ બાંસરી વગાડીને બોલાવે, આવો સીધાની હારે સીધો ને વાંકાની હારે વાંકો છો. રામ સીધાની હારે સીધા ને વાંકાની હારે સીધા. અયોધ્યામાં બધાય સીધા એની હારે રામ સીધા, ધોબી વાંકો આવ્યો ને તો એની સામે સીધા રહ્યા અને એના વેણે સીતાને દાટી દીધા. રામ લીલા ને કૃષ્ણ લીલામાં બહુ ફરક છે. પણ એ રામ અને કૃષ્ણ લીલાનું ચિંતન જીવને પાપમાંથી મુક્ત કરીને મુક્તિ અપાવે છે. પરમાત્માની લીલા શ્રોતાને વક્તાના મનને નિર્મળ કરનારી લીલા છે. શુકદેવજી બોલે, એક રાજા ધીરે ધીરે રામજી મોટા થયા છે. વશિષ્ઠ ગુરુએ નાની ઉંમરમાં બાણ વિદ્યા શીખવાડી છે. રાજમહેલના પટાંગણમાં દાદા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બાણ વિદ્યા શીખ્યા છે. અયોધ્યાની સમીપના પ્રદેશમાં એક સિદ્ધાશ્રમ વિશ્વામિત્રનો આશ્રમ છે. વિશ્વામિત્ર યજ્ઞ કરે, યજ્ઞની પૂર્ણાહુતિનો ટાઈમ થાય અને મારીસ અને સુબાહુ નામના રાક્ષસો પૂર્ણાહુતિનો ટાઈમ થાય ને યજ્ઞમાં માંસના લોસા નાખીને અભડાવી જાય. ઘણી વાર યજ્ઞ કર્યા પણ પૂર્ણાહુતિ ન થાય. વિશ્વામિત્રે યોગ ધારણામાં જાણ્યું પરબ્રહ્મ તો અયોધ્યામાં આવી ગયા છે. જ્યાં સુધી યજ્ઞમાં રામની હાજરી નહીં થાય ત્યાં સુધી મારો યજ્ઞ પૂરો નહીં થાય. વિશ્વામિત્ર અયોધ્યા આવે છે. મહારાજા અવધપતિ ઊંચા મંચ ઉપર, આગળ વિશાળ અયોધ્યા વાસીઓની સભા છે. અવધપતિના આસનની બાજુમાં વશિષ્ઠ ગુરુનું આસન છે. વિશ્વામિત્ર આવે, અવધપતિએ એનું સ્વાગત કર્યું છે. બોલે, મુનિ કેમ આપને આવું થયું? કઈ કામ હોય તો આ સેવકને ત્યાં બોલાવો તો. ગુરુદેવ, મારા ભાગ્યના બળે આપનું આગમન થયું છે. કઈ પણ આજ્ઞા હોય તો આ વિના સંકોચે આજ્ઞા કરો. વિશ્વામિત્ર બોલે, રાજન, હું સિદ્ધાશ્રમમાં યજ્ઞ કરું, પૂર્ણાહુતિનો સમય થાય ને રાક્ષસો વિઘ્ન નાખે છે. અવધપતિ બોલે, મારી સેના લઈ આવું, રાક્ષસોને પરાસ્ત કરીને તમારો યજ્ઞ પૂર્ણ કરાવો. વિશ્વામિત્ર બોલે, રાજા,
તમારી સેનામાં તાકાત, એથી વિશેષ તો મારી દ્રષ્ટિમાં તાકાત. દ્રષ્ટિથી રાક્ષસોને બાળીને ભસ્મ કરી નાખો. પણ અમે મહાત્માઓ શક્તિનો અવળે માર્ગે દુરુપયોગ કરતા નથી. મારા યજ્ઞની પૂર્ણાહુતિ હે આ તમારા પુત્રના ઉપર આધાર રાખે છે. અવધપતિ બોલે, તમારી જે ઈચ્છા હોય તે બોલો, તમે માગો તે આપો. વિશ્વામિત્ર બોલે, રાજા, માગવાની ઈચ્છા પણ મને સંકોચ થાય છે. હું માગીશ, તમે આપી નહીં શકો. અવધપતિ બોલે, મુનિ, અમે રઘુવંશીઓ એકવાર બોલેલા વચનનું પાલન કરતા મરવું પડે તો મોતને ભેટીએ, બાકી બોલેલું અમારું વચન મિથ્યા ન થાય. અમારી પરંપરા રઘુવંશની રીત છે. રઘુકુલ રીતિ સદા ચલી પ્રાણ જાય યારો બચન અમારા પરદાદાઓ વચનને પાળવા માટે પ્રાણ છોડવા તૈયાર હતા. હું એ રઘુવંશનું બાળક, આપ બોલો તે હું આપીશ તમને. વિશ્વામિત્ર બોલે, રાજા, હું આ રામ અને લક્ષ્મણની માંગણી કરવા માટે આવ્યો છું. એની હાજરી સિવાય મારો યજ્ઞ નિર્વિઘ્ને પૂરો નહીં થાય. અવધપતિ જોરમાં બોલ્યા, પણ દીકરાની માંગણી કરીને ઢીલા પડી ગયા. માણસ બધું દઈ શકે, દીકરાના દાન દેવાને બહુ કઠિન કામ છે. જેણે જેણે દીકરાના દાન કર્યા હોય ને એવા મા બાપને હું પગે લાગુ. દીકરા પોતાને પ્રાણ કરતા વાલા હોય, અવધપતિ જેવો વીર દીકરાની માંગણી કરીને ઢીલા પડી ગયા. બાજુમાં બેઠેલા ગુરુ વશિષ્ઠ ઉભા થઈ ગયા. અવધપતિને કે, રાજન, જરાય સંકોચ નહીં અનુભવ. બંને દીકરા વિશ્વામિત્રને સોંપો, વિશ્વમાં તમારી કીર્તિ વિસ્તારશે. જેને તમે દીકરો માનો એ દીકરો નહીં, એ દુનિયાનો બાપ છે. ગુરુ વશિષ્ઠે અવધપતિની આંખ ઉગાડી. બંને પુત્રના કાંડા અવધપતિએ વિશ્વામિત્રના હાથમાં સોંપ્યા. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને જાય છે. જ્યાં અયોધ્યાની બહાર નીકળે સિદ્ધાશ્રમ તરફ જાય, રસ્તામાં જ્યાં ત્યાં અડક્યા પડેલા જોયા છે. રામજી બોલે, ગુરુદેવ, આ ભૂમિ બેકાર કેમ દેખા? મસાણ જેવી અપવિત્ર ભૂમિ દેખાય છે. જ્યાં ત્યાં પડેલા અડક્યા દેખાય, આનું શું કારણ? વિશ્વામિત્ર બોલે, રાઘવ, આ વનમાં ઋષિ મુનિઓ રહેતા. અહીંયા તાટિકા નામની એક રાક્ષસી આવી. કેટલાય ઋષિઓ એના ભયથી વયા ગયા, કેટલાય રાક્ષસ તાટિકાએ કેટલાય ઋષિઓનું ભક્ષણ કરી ગઈ છે. રામજીએ નક્કી કર્યું, મારો અવતાર આવા રાક્ષસોના વિનાશ માટે છે. ચાલતા ચાલતા થંભી ગયા
એનો નાશ કર્યા વગર આગે કદમ ન ભરવો. આમ જ્યાં વાત કરે, આકાશ માર્ગે તાટિકા મોટી પહાડની શિલા લઈ આ ત્રણેય ઉપર નાખવા માટે આવે છે. હેલિકોપ્ટર આવતો હોય ને એમ આવે તાટિકા. વિશ્વામિત્ર બોલે, રાઘવ જો પેલી તાટિકા આવે છે. બાથામાંથી બાણ કાઢીને ધનુષ પર ચડાવીને જે છોડ્યું, એક બાણના 3 બની ગયા. 2 ભુજાન મસ્તકને કાપી નાખ્યું નીચે. રામજી વિચાર કરે કે હારું મોરિતમાં સ્ત્રી જાતિને મારવાથી શ્રી ગણેશ થયા. કોક મરદ સામે આવ્યો હતો, બોલાવત તાકાત. કૃષ્ણ અવતારમાં પણ જન્મથી છઠ્ઠીના દિવસે સ્ત્રી જાતિ સામે આવી. પૂતનાના વધથી શ્રી કૃષ્ણ શ્રી ગણેશ કર્યા, અસુરોના વિનાશના. છપૈયામાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. છઠ્ઠી ને દિવસે રેવતી આદિ કોટરા કૃત્યાઓ આવી. સ્વામિનારાયણ ભગવાનનું પણ હતું, આ અવતારમાં મારે કોઈને મારવા નથી, સમજાવી મારે એના જીવન સુધારવા છે. રેવતીને કોટરાઓ મારવા માટે આવી. ભગવાનની પ્રેરણાથી હનુમાનજી આવ્યા, કૃત્યાઓને લઈને જોડી જોડીને હરકી કરી અને કંઠમાં જેનો પ્રાણ આવ્યો ને એને છૂટી કરી દીધી. રામાવતાર, કૃષ્ણાવતાર અને ભગવાન સ્વામિનારાયણના કાળમાં પહેલી વાર સ્ત્રી જાતિ સામે આવી. તાટિકાનો વિધ્વંસ કરી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે સિદ્ધાશ્રમમાં આવ્યા. વિશ્વામિત્ર યજ્ઞ કરે, યજ્ઞશાળાના દ્વારમાં ધનુષ બાણ સજ્જ કરી રામ અને લક્ષ્મણ રાક્ષસોથી યજ્ઞની રક્ષા કરે છે. જ્યાં યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, મારીસ અને સુબાહુ ત્યાં આવ્યા છે. રામની નજર યજ્ઞમાં, લક્ષ્મણની નજર આમ બહાર. લક્ષ્મણે જોયું કે મારીસ અને સુબાહુ આવે છે. રામની નજર યજ્ઞમાં હતી. વિશ્વામિત્ર હોમ કરે ત્યાં. લક્ષ્મણ બોલે, પ્રભુ જો મારીસ અને સુબાહુ આવે. આમ ભગવાને જોયું તો હાવ નજીક આવી ગયા. ભાથામાં એકદમ હાથ નાખ્યો, બુઠ્ઠું બાણ હાથમાં આવ્યું. સમય હતો ને બાણ બદલવાનો, બુઠ્ઠું બાણ લીધું. ધનુષ પર ચડાવીને જે બુઠ્ઠું બાણ છોડ્યું, બીનો ફર બાન રામ તે મારા શત જોજન ગા સાગર પારા. બીનું ફર એટલે ફણા વગરનું બાણ છોડ્યું બુઠ્ઠું. અને એમ મારીશ ને એવું બાણ વાગ્યું ને ફંગોળે 400 યોજન ઠેઠ સાગરની અંદર ફેંકી દીધો. તોય મર્દનો દીકરો સાગરમાંથી ડૂબતા ડૂબતા લંકા તરફના કિનારા તરફ નીકળી ગયો. એવી તમર ચડી ગઈ, ગુફામાં ગયો. હજુ તો રામજી નાના હતા. 65 ગયા પછી એ જ મારીશ રાવણના દબાણથી મૃગ બનીને આવવાનો. રાવણ જ્યારે મારીશને ગુફાએ જાય, એને કહેશે મારે કામ કરવું છે, તારે મૃગમની મને સપોર્ટ આપવાનો. ત્યારે મારીશે કહેલું, મૂર્ખ, કોણે તના ભાલે ભરાયો? ઈ રામ જ્યારે નાના હતા ને મને બુઠ્ઠું બાણ માર્યું, વર્ષો ગયા હજી તમર ઉતરી નથી.
અને હવે જો હું ત્યાં મૃગ બનીને જાઉં, મને મારી નાખશે. હું જીવતો નહીં રહું, નહીં જવું. રાવણે મ્યાનમાંથી ખડક કાઢ્યું. હું કઈ એમ કરવું છે કે માથું કાપી નાખું, એટલે મારીશ ને એમ થઈ ગયું કે હવે મારું મોત નિર્માણ થઈ ગયું. જો નહીં જાવ તો રાવણને હાથે મરવાનું, અને મૃગ બનીને જઈશ તો રામને હાથે મરવાનું. નિર્ણય હવે એ લેવાનો રહ્યો કોને હાથે મરવું. મારીશ ને થયું જો આ પાપીને હાથે મરીશ તો મારી અધોગતિ થશે, અને મૃગ બનીશ રામને હાથે મરીશ તો મને મુક્તિ મળશે. નહોતું જવું, લાચારીથી મારીશ ને મૃગ બનીને પાંસવટીના કુટિયા નજીકના બગીચામાં જવું પડ્યું છે. વિશ્વામિત્રના આશ્રમમાંથી બૂઠું પણ માર્યું. 7 યોજન ગા સાગર પારા, 100 યોજન સાગરની પાર ફેંકી દીધો. રામજીએ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી. ત્યાં મિથિલાથી સીતાના સ્વયંવરની પત્રિકા આવી વિશ્વામિત્રના આશ્રમમાં. હવે વિશ્વામિત્રને ત્યાં સીતાના સ્વયંવરની પત્રિકા આવી. તમે જો સીતાના સ્વયંવરની પત્રિકા બધે ગઈ, એક અયોધ્યા ન ગઈ. સમ્રાટ રાજા તો દશરથ હતા. બધે વિશ્વના દેશોમાં રાજાઓને સ્વયંવરની પત્રિકા મોકલી, એક અયોધ્યામાં દશરથ રાજાને પત્રિકા ન મોકલી. રામાયણના સંતોનું એવું માનવું છે કે અયોધ્યાના રાજાની એક વાતને જનક રાજા જાણતા હતા, એટલે અયોધ્યામાં પત્રિકા ન લખી. વાત એવી છે, એકવાર અયોધ્યાનો ભરવાડ સરયુ કિનારે ગાયો ચારવા ગયેલો. એવામાં કેસરી સિંહ આવીને ગાયની ઉપર તરાપ મારી. સવારનો સમય, ભરવાડ દોડતો દોડતો અયોધ્યામાં આવ્યો છે. અવધપતિ સવારે નારાયણને 1000 તુલસી દળ ચડાવી પૂજા કરે, ઠાકોરજીનો અભિષેક કરી લીધેલો. એ સમયે ભરવાડ રાજભવનના પાછળના નવેડામાં આવીને બૂમ પાડે, નામદાર! અવધપતિએ જોયું, પૂજામાં બેઠા હતા. મારી ગાય ઉપર કેસરી સિંહે ત્રાપ મારી, બચાવો! અવધપતિ બોલે, કેસરી હે તરાપ મારી હોત ક્યાંથી રે? પણ કઈ વાંધો નહીં, ઠાકોરજીના અભિષેકનું પાણી હતું. મહેલની પાછળની ગલી ભંગી વાળે એની અભિષેકનું પાણી અવધપતિએ આપ્યું. કા ભરવાડની સાથે જા, એની મરેલી ગાય ઉપર પાણી છાડજે, એટલે ગાય સજીવન થઈ જશે. અને એ ભંગી ભરવાડની સાથે જાય, જ્યાં ગાય મરેલી જળની અંજલિ છાટી, આ ભંગી ગાય જીવતી થઈ ગઈ. આ વાતને મિથિલાના જનક રાજા જાણતા હતા. એને વિચાર આવ્યો કે કદાચ હું પત્રિકા લખું અને પવિત્ર જળ લઈને ભંગીને મોકલે, ધનુષ ઉપર ચાટે, ભંગીને હાથે જો ધનુષ ઊંચું થાય તો શું મારી દીકરી એને વરમાળા પહેરાવે? આ શંકાને કારણે એને અયોધ્યામાં પત્રિકા ન લખી. વિશ્વામિત્રને ત્યાં પત્રિકા મળી છે. રામ અને લક્ષ્મણ ત્યાં હતા. આપણામાં કહેવત છે ને, લંકાની લાડીને ઘોઘાનો વર. વિધાતાએ જે કપડમાં લખ્યો હોય ને થઈ જ રહીએ. થોડીક સીતાજીના પ્રાગટ્યની કથા આપણે જોઈએ.
શુકદેવજી બોલે કે રાજા, આ જગતમાં રાવણનો એ કાળમાં એટલો બધો ત્રાસ વધી ગયો, ચારે બાજુ રાવણે ત્રાસ વર્તાવી દીધો હતો. અને એ વખતે રાવણ ઊંચા સિંહાસને લંકામાં બેઠેલો, જો કે એને ઘણી સ્ત્રીઓની ઉપર બળાત્કાર કરેલા, વાલીને હારે અથડાયો, પાતાળની અંદર બલિની હારે અથડાયો, અભિમાનને કારણે મચક આપતો નહોતો. વૃષધ્વજની દીકરી વેદવતી એને નક્કી કર્યું મારે વિષ્ણુને પતિ તરીકે વરવું છે, અને એ માટે વેદવતી મિથિલાના જંગલની અંદર ઘોર જંગલમાં એકલી બેસીને ઘોર તપસ્યા કરે. રાવણના ઘણી જગ્યાએ પરાભવ થયા, સહસ્રાર્જુનથી પણ એનો પરાભવ થયેલો, પણ અભિમાની એટલી મચક ન આપે. વાલી સાગરે સ્નાન કરવા જાય, ન્યાહળી કરવા ગયો. વાલીએ રાવણને પકડીને જે બગલમાં મૂક્યો, 6 મહિના બગલમાં દબાવી રાખ્યો. રાવણે ઘણા મહિના પછી વાલીને બગલમાં બચકું ભર્યું. વાલીને થયું કે મચ્છર કરડ્યું લાગે, હાથ ઊંચો કરે, ભચક દે, રાવણ નીચે પડ્યો. 10 માથાને 20 ભુજાવાળો રાવણ. વાલીને થયું ઘરે જાવ ત્યારે તારા કીધા કરે, છોકરા માટે રમકડું લાવતા હો, અંગદ નાનો છે, રમકડે રમવું પડે ને. વાલીને થયું કે લે આ રમકડું લઈ જાઓ. એ રાવણને પકડીને વાલી ઘરે લાવે, અંગદ ઘોડિયામાં રમે ને એની દાંડીએ રાવણને લટકાયો. પગ ખેંચે, હાથ ખેંચે, 10 મોઢે રાવણ રડે ને એટલે વાજુ વાગતો એવો અવાજ આવે અને અંગદ રમવા માંડે. વાલી બહાર ગયા અને રડતા રાવણે તારાને કહ્યું કે મને છોડ્યો, કોઈ દી અહીંયા ન આવો. તારાએ ઘોડીએ છોડીને ગયો પછી આવ્યો નહીં. સ્વર્ગની અંદર ઇન્દ્રની રંભા નામની અપ્સરા ઉપર બળાત્કાર કર્યો. રંભાએ શ્રાપ આપ્યો, કોઈ સ્ત્રીની ઈચ્છા નહીં હોય અને ઘરમાં લઈ જઈશ તો તારું મોત થશે. એટલે તો રાવણે સીતાને અશોક વાટિકામાં મૂક્યા. મૂર્ખને એટલું ભાન તો હતું. અને એ રાવણ ત્યાંથી હવે લંકામાં જાય, મિથિલાના જંગલમાં નીકળે તો વેદવતીને તપ કરતા જોઈ. બહુ સુંદર વેદવતી. રાવણ એની નજીક આવ્યો. બોલે કોની દીકરી? બોલે કુશધ્વજની. અહીંયા શા માટે તપ કરે? તક વિષ્ણુને પતિ તરીકે મેળવવા છે. વિષ્ણુને ભૂલી જા, હવે તો મારી હારે તારે લગ્ન કરવાના. વેદવતીને થયું આ પાપી મને વ્રત ભંગ કરશે. રાવણ નજીક આવે, દર્ભની હળી વચ્ચે મૂકી અને વેદવતી એની હારે વાત કરી હતી. જ્યાં રાવણ નજીક આવે, વેદવતીએ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને ભડ ભડ અગ્નિ પ્રગટ થયો અને વેદવતી બળીને ત્યાં ભસ્માહુત થઈ ગયા. રાવણ ત્યાંથી ગયો લંકામાં. વેદવતીની હાય લાગી ગઈ. જો કે અનેકના અપરાધી એને લાગ્યા અને અનેકના અપરાધ કરે તો જ એને મોત આંબે એમ હતું. લંકામાં આવી સિંહાસને બેઠો દરબાર ભરાયો છે. મતિ જેની ભ્રષ્ટ થઈ. રાવણે રાક્ષસો બેઠેલા પોતાના પુત્ર મેઘનાદ ઇન્દ્રજીતને બોલાયો છે. ભારતમાં ઋષિઓ જંગલો રોકીને પડ્યા, મને કર આપતા નથી.
ઇન્દ્રજીતને કહ્યું જાઓ ભારતના જંગલો રોકી પડેલા ઋષિઓ પાસેથી કર લઈ આવો. ઇન્દ્રજીત જોકે નામ મેઘનાદ હતું, પણ ઇન્દ્રની ઉપર જીત મેળવી એટલે એનું મેઘનાદનું બીજું નામ પડ્યું ઇન્દ્રજીત. ઇન્દ્રજીત આવ્યો ભારતના જંગલોમાં, ઋષિઓને કહેશે કર આપો, મારા બાપુની સત્તા છે, કર આપો તો આ જંગલમાં રહેવાનું, નહીતર જંગલો મૂકીને ચાલ્યા જાવ, ઠીક લાગે ત્યાં. ઋષિઓની ઉપર રાવણનો ત્રાસ વધ્યો. ઋષિઓ કે અમારી પાસે લંગોટી સિવાય કોઈ વારસો નથી, જટા ને લંગોટી છે, કેજે તારા બાપને અમારી પાસે કોઈ મિલકત નથી. મેઘનાદ ગયો રાવણને વાત કરી. રાવણ કે ન કરશ કેમ આપે, જાવ એક ઘડો લઈ તમામ ઋષિઓની આંગળી કાપીને એક એક બે બૂંદ આ ઘડામાં લોહીના લેતા હો, એ સિવાય તો એનું મોત આંબે એમ નહોતું. ભારતના ઋષિઓ પાસે આવી મેઘનાદે કહ્યું મારા બાપની આજ્ઞા છે, કર ના આપો તો એક એક ટીપું આ ઘડામાં લોહી આપો. હજારો ઋષિઓએ આંગળી કાપી કાપીને લોહી આપ્યું. લોહીનો ઘડો ભરાઈ નાખો તૈયાર થયો. મેઘનાદ ચાલતો થયો. ભારતના ઋષિઓને થયું લંકાનો ભિખારી ખાલી ન જવો જોઈએ. ઋષિઓ બોલે સબૂર. પેલો મેઘનાદ ઉભો રહ્યો. ઋષિઓએ મેઘનાદને કહ્યું તારા બાપને કહેજે કે આ લોહીનો ઘડો ભારતના ઋષિઓનો શ્રાપ છે કે તારા બાપનું કુળ લંકા સર્વસ્વનો આ ઘડાથી નાશ થશે. મેઘનાદ લોહીનો ઘડો લઈને આવ્યો લંકામાં. સભાની બીચમાં સ્ટેજ ઉપર લોહીનો ઘડો મૂકી રાવણને વાત કરી બાપુજી ઋષિઓએ આવો શ્રાપ આપ્યો. રાવણ અટ્ટહાસ્ય કરી ખડખડાટ હસી પડ્યો. મારી ઉપર તો શ્રાપના થર બાંધી ગયા, મને કોઈ શ્રાપનો ડર નથી. પણ છતાંય મેઘનાદે કહ્યું ભારતના ઋષિઓનો શ્રાપ, આ લોહીના ઘડાથી રાવણ કુળ અને લંકાનો સર્વસ્વનો નાશ થશે. અને એ વખતે રાવણ દૂધનો દાજો જેમ છાશ ફૂકી ફૂકીને પીવે એમ રાવણને થયું તો આ ઘડો અહીં નથી રાખો. મેઘનાદને કહ્યું કે એક કામ કર, ભારતના જંગલની અંદર આ ઘડો દાટી આવો. મેઘનાદ ઘડો લઈને આવે મિથિલાના જંગલમાં, જ્યાં વેદવતીનો આત્મા વેદવતી બળીને ભસ્મ થયા અને એનો આત્મા ભમતો હતો, ત્યાં ખાડો કરીને મેઘનાદે આ ઘડો દાટ્યો અને એ લોહીના ઘડાની અંદર વેદવતીનો આત્મા ઉતરી ગયો. લોહીના ઘડાની અંદર બાળકી તૈયાર થવા લાગી. અચાનક મિથિલાના જંગલમાં રાવણનું પાપ ડરાયું, જેને કારણે મિથિલાની અંદર ઉપરા ઉપર કાળ પડવા લાગ્યા. જનક મહારાજ ગુરુ શતાનંદજીને કહે છે ગુરુદેવ, હું પુત્રની જેમ પ્રજાનું લાલન પાલન કરું, મેં એવો કોઈનો દ્રોહ કર્યો નહીં, મારા શાસનમાં ઇન્દ્ર કેમ રૂઠે? ગુરુ શતાનંદજીએ કહ્યું તમે સોનાના હળથી ભૂમિ ખેડો, કુંડળી કાઢીને ભૂમિ બતાવી, બધા હારાવાના થશે. જનક રાજા સોનાના હળથી ભૂમિ ખેડે અને પેલો લોહીનો ઘડો હતો ને હળની અણીએ ભરાઈને ઉપર આવ્યો. અને એ મોઢું જ્યાં છોડીને જોયું ને તો અંદર નાની બાળકી રમતી હતી. જનક રાજાએ ગુરુ શતાનંદજીને કહ્યું કે આ શું? બોલે કે આ તમારું સદભાગ્ય, આ બાળકીને હવે સાચવીને મોટી કરો, દુનિયાની અંદર તમારી કીર્તિને વિસ્તારશે. જનક રાજાએ ધીરે ધીરે બાળકીને મોટી કરી.
ભૂમિમાંથી એ બાળકી નીકળે. ભૂ એટલે પૃથ્વી, જા એટલે ઉત્પન્ન થવું. પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ એટલે પહેલું નામ પડ્યું ભુજા. સમય જતા એનું નામ સીતા પાડવામાં આવ્યું. મિથિલાની સન્નારીઓ એનું નામ જાનકી પાડ્યું છે. ધીરે ધીરે ચંદ્રની કળા જેમ સીતા મોટા થવા લાગ્યા. એકવાર પરશુરામ જનક મહારાજને ત્યાં મહેમાન ગતિએ આવ્યા છે. પરશુરામ પણ બહુ મોટી ફરસી અને ધનુષ રાખતા. ભારતના ભારરૂપ ક્ષત્રિયોનો કસર ઘાણ વાળવાનો હતો. અને એ અધર્મીઓના નાશ માટે આ પૃથ્વીરામ રૂપે, પરશુરામ રૂપે અવતાર હતો. શિવનું પિનાકીન ધનુષ એ લઈને આવેલા. એક બાજુ શસ્ત્ર શાળામાં ધનુષ મુકાયું. જનક મહારાજે પરશુરામનું આતિથ્ય કર્યું. બેઠકના રૂમમાં બેઠા, જે ગોષ્ઠી કરવાની છે કરી. મધ્યાહનો સમય થયો, રસોઈ તૈયાર થઈ. ઓરડામાં પરશુરામ અને જનક ભોજન લેવા માટે બેઠા છે. એ સમયની અંદર નાના એવા સીતાજી રમતા રમતા શસ્ત્ર શાળામાં ગયા. જે પિનાકીન શિવ ધનુષ એ બે પગ વચ્ચે રાખી સીતાજી નાના એ ધનુષનો ઘોડા બનાવીને ઓસરીમાં રમવા લાગ્યા. અને ઓરડામાં પરશુરામ અને જનક જમે છે. સીતાજી શિવ ધનુષનો ઘોડો બનાવીને રમે. જમતા જમતા પરશુરામની નજર ગઈ. આશ્ચર્ય પામ્યા. કોળિયો નીચે મૂકી દીધો. બોલે, જનક, આ તમારી દીકરી કોઈ સામાન્ય નથી. આ તમારી દીકરી કોઈ મહાન યોગ માયાનો અવતાર છે. ગમે તેની સાથે પરણાવી આ દીકરીની જિંદગી બરબાદ ન કરતા. જનક બોલે, તો શું કરો? પરશુરામ બોલે કે આ પિનાકીન શિવ ધનુષ આ યોગ ધનુષમાં તમારે ત્યાં મૂકી જાઉં છું. જ્યારે લગ્નનો સમય આવે સ્વયંવર કરજો. અને આ શિવ ધનુષની પણસ પકડીને જે શિવ ધનુષ ઊંચું કરે એની સાથે તમે આ તમારી સીતાને પરણાવશો. પરશુરામ ગયા. ધીરે ધીરે સીતાજી મોટા થયા. પરણાવા લાયક ઉંમર આવી. એ વખતે જનક મહારાજે સ્વયંવરની વિશ્વના દેશોમાં મંગલ પત્રિકાઓ લખી છે. બધાને પત્રિકા મળી અને સ્વયંવરમાં રાજાઓ, વિશ્વભરના રાજકુમારો મિથિલામાં આવવા માંડ્યા છે. વિશાળ પટાંગણની અંદર રંગમંડપનું આયોજન કર્યું. પોતપોતાના સ્થાન ઉપર રાજકુમારો આવી આવીને બેસવા લાગ્યા છે. રાજા ઊંચા સિંહાસને બેઠા છે. સેવકોને આજ્ઞા કરી 1000 પૈડા વાળી લારીમાં એ ધનુષને લાવીને ખેંચીને સભાની વચ્ચે મુકાયું છે. અને વિશાળ સભા જ્યારે બેઠી, જનક મહારાજના પ્રધાનમંત્રીએ ઉભા થઈને જાહેરાત કરી છે, જે કોઈ રાજકુમાર આ શિવ ધનુષની પણસ પકડીને ચડાવશે એને અમારા મહારાજા જનકની રાજકુમારી સીતા વરમાળા પહેરાવશે. આ રીતે વાત કરી
અને એ વખતે 1000 હાથ વાળો એક બાજુ બાણાસુર આવીને બેઠેલો, 10 ભુજાને 20 ભુજાને 10 માથા વાળો એક બાજુ રાવણ પડાવીને બેઠેલો. વિશ્વામિત્રને પત્રિકા મળી, રામ લક્ષ્મણને લઈને આવ્યા ને એ પણ એક બાજુ આસને બેઠા છે. વિશ્વામિત્ર આસન ઉપર બેઠા, રામ અને લક્ષ્મણ એની પાછળ સેવક તરીકે ઊભા છે. એક પછી એક રાજકુમારો ઊભા થઈને શિવ ધનુષ પાસે આવે, મૂછોને વળ દેતા ને ચારે બાજુ નજર કરતા કરતા આવે. પણસ પકડીને આમ ખેંચવા જાય, હલે પણ નહીં. 50 કરોડ યોજનની પૃથ્વીને માથા ઉપર રાખનાર શેષ પોતે લક્ષ્મણ બનીને આજે રામની બાજુમાં છે. એવું ધનુષ વજનદાર થયું. એક પછી એક રાજકુમાર ઉભા થઈને પ્રયત્ન કરે, કોઈથી શિવ ધનુષ હલ્યું નહીં. કોઈથી શિવ ધનુષ હલ્યું નહીં. સહસ્ત્રાર્જુને દાખલો કર્યો, હલ્યું નહીં. અભિમાની રાવણ ઉભો થયો, મૂછોને વળ દેતો. વિવેકનો તો છાંટો હતો જ નહીં એમાં. સાક્ષી પૂરે કેવી. રાવણ આવ્યો સિંહાસન પાસે. શિવ ધનુષને વંદન કરવું જોઈએ એ એનામાં છાંટો હતો નહીં. ઊંધા ગોઠણ નાખીને બેઠો, આમ ચારે બાજુ નજર કરતો જાય. પણસ પકડીને જે આંચકો મારે, શિવ ધનુષની દોરી પણ જરાય હલી નહીં. ગોઠણ ભરાવીને જોર કર્યું, કપાળમાંથી પરસેવાના બૂંદ પડવા માંડ્યા, પણ શિવ ધનુષ હલ્યું નહીં. શર્મિંદો થઈ ઊભો થઈને એના સ્થાન ઉપર બેહી ગયો. આબરૂત કઈ જાય એમ નહોતી, હોય તો જાય ને. સભાની અંદર આમ ઝાકળ પડ્યો હોય ને એમ શાંતિ થઈ ગઈ, કોઈ હલે નહીં. અને એ વખતે જનક મહારાજ ઉભા થઈને બોલ્યા, મને આવી ખબર નહોતી કે આ પૃથ્વીનું પેટાળ ક્ષત્રિયો રહિતનું છે. કોઈ આ પેટાળ ઉપર ક્ષત્રિયનો બચ્ચો નથી. મને જો આવી ખબર હોત ને તો આવી પ્રતિજ્ઞા ન લે. તજ હોયા નિજ ગૃહે જાઓ, લેખન બેદે બે દેહી બિબાઉ. બધા હવે સીતાની આશા છોડીને પોતપોતાના ઘરે જાઓ. વિધાતાએ મારા સીતાના કપાળમાં લગ્ન લખ્યા જ નથી. આજે ખબર પડી કે આ પેટાળ ક્ષત્રિયો રહિતનું છે. અને ઠેકડો મારીને લક્ષ્મણજી આવ્યા જનકના સિંહાસન સામે. બોલે, જનક મહારાજ, તમારા શબ્દ પાછા ખેંચી લ્યો. જે સભામાં રામજી બિરાજે એ સભામાં તમારાથી બોલાય કેમ કે ક્ષત્રિય વગરનું પેટાળ? ગુરુની આજ્ઞા નથી, નહીતર હમણાં ધનુષનો કુસો કરી નાખો. વિશ્વામિત્ર એકદમ ઉભા થઈ ગયા. લક્ષ્મણ કોની સામે બોલે? જનક મહારાજની સામે આમ ન બોલાય, પાછળ આવી જા. હાથ પકડીને વિશ્વામિત્ર પાછળ લઈ ગયા. લક્ષ્મણ બોલે, પણ ગુરુ એ કેવું બોલે છે? જે સભામાં રામજી હોય, જનક થી બોલાય કેમ કે ક્ષત્રિય વગરનું પેટાળ છે. જનક મહારાજને થયું વિશ્વામિત્રનો સેવક છે એટમ બોમ્બ જેવો. આશા બંધાણી, વિશ્વામિત્ર જો આજ્ઞા કરે મારી આશા ફળીભૂત થા. જનક મહારાજે વિશ્વામિત્રને કહ્યું, મુનિ
તમારા સેવકને આજ્ઞા કરો, મારી મનોકામના પૂર્ણ કરે. વિશ્વામિત્રે આમ પાછો વળીને રામની સામે જોયું. રામજી એકદમ ઊભા થઈ ગયા. વિશ્વામિત્ર બોલે કે રાઘવ, જનક મહારાજની ચિંતા દૂર કરો. ગુરુને વંદન કર્યું. આખી સભાને રામજીએ વંદન કર્યું. આનું નામ વિવેક અને મર્યાદા કહેવાય. શિવ ધનુષ પાસે આવી બે હાથથી શિવ ધનુષને પગે લાગીને માથું અડાડ્યું છે. આખી સભા જોઈ રહી છે. ચારે બાજુ નજર કરી રામજી વિચાર કરે કે હું રઘુવંશી વાંકો વળું એ બહુ ઠીક નહીં લાગે. રઘુવંશીની આબરૂને ખાતર મારે વાંકું નથી વળવું. વંદન કરવા નમું એ બરાબર. જમણા પગનો અંગૂઠો એક ધનુષના શેડા ઉપર દબાવે અને બીજી બાજુથી જે ધનુષ ઊંચું થયું, વાયુના ઘર્ષણથી વીજળીનો ચમકારો થયો. બધાની આંખો અંજાઈ ગઈ અને રામજીએ પણસ પકડી લીધી. આમ જ્યાં મટકું મારીને જોવા જાય, રામના હાથમાં શિવ ધનુષ આવી ગયું છે. સારી એ સભા મીટ માંડીને જોઈ રહી છે. મસ્તીથી રામજી એક હાથે દોરી પકડીને એક હાથે ધનુષ. કેટલી કડક દોરી આમ જોવા, જ્યાં ખેંચવા જાય ધનુષના બે ટુકડા થઈ ગયા. એવો કડાકો થયો. ધનુષ તૂટતાની સાથે જનક મહારાજની ચિંતા તૂટી ગઈ. ધનુષ તૂટતાની સાથે સીતાજીની મૂંઝવણ તૂટી ગઈ. એક ગોખમાં બેઠા બેઠા સીતાજી જોયા કરતા હતા. ધનુષ તૂટતાની સાથે રામાયણના સંતો એવું કહે કે લંકામાં મંદોદરીનો સુડો તૂટી ગયો. ધનુષ તૂટતાની સાથે મહેન્દ્ર પર્વત ઉપર ધ્યાનમાં બેઠેલા પરશુરામનું ધ્યાન તૂટી ગયું. ધનુષ તૂટતા આકાશની અંદર દેવતાઓ આવ્યા અને જય જય નાદ કરી ભગવાન રામની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે. રામને હાથે શિવ ધનુષ તૂટી ગયું. જય જયકાર થયો. રાજાઓને અંદરો અંદર આશા હતી કે કોઈથી જો ધનુષ ન તૂટે ને તો આપણે બધાએ ભેળા થઈને તોડી નાખો. એક અકલનો બારદા નશીની આવું બોલ્યો કે આપણે બધાએ ભેળા થઈને ધનુષ તોડી નાખો. તો બીજો મંદ બુદ્ધિ વાળો કહે છે તો પણ સીતા કોને વરે? તો ત્રીજો મંદ બુદ્ધિ વાળો કે એક કામ કરીએ, બધાને લડવાનું, છેલ્લો જીવતો રહીને સીતાને વરે. રામના કપાળમાં સીતા લખાયેલા કોના હાથમાં જા? અને તરત સીતાજી પુષ્પ માળા લઈને સભાની વચ્ચે આવે. રામજી ઉભા છે, સીતાજી પુષ્પની વરમાળા લઈને આવ્યા સભામાં. ધીરે ધીરે કદમ ભરતા રામની સમીપે આવે. પણ રામ હતા ઊંચા ને સીતાજી બહુ ઢીસકા હતા. રામજી નમે નહીં. સીતાજી શરમાઈ ગયા. હાથમાં વરમાળા છે. લક્ષ્મણજી સમજી ગયા કે અત્યારે મારું તક છે. ધીરે રહીને સીતાજી પાસે આવે. બોલે હું મારા ભાઈને વાંકા વાળું? શરમાયેલા સીતાજી હા બોલે. લક્ષ્મણ બોલે પણ તમે બે જ્યાં જાઓ ને ત્યાં સેવામાં મને હારે રાખવો પડે. વચન આપો તો હું મારા ભાઈને હમણાં વાંકા વાળો. સીતાજી હા પાડી. લક્ષ્મણે તક જોઈ લીધી.
રોજ સવારમાં વિશ્વામિત્રના આશ્રમમાં હતા. લક્ષ્મણ રામના શરણમાં વંદન કરે. રામજી વાંકા વળી અને બે હાથ લક્ષ્મણના માથા ઉપર મૂકતા. આજે સ્વયંવરમાં જલ્દી આવવાનું હતું ને લક્ષ્મણને રામનો આશીર્વાદ લેવાનું રહી ગયેલો. સવારમાં જે કામ બાકી રહી ગયું ને આ સભા વચ્ચે કરવાની ઈચ્છા થઈ. લક્ષ્મણજીએ સીતાજીને કહ્યું કે મારા ભાઈને વાંકા વાળો, એ વાંકા વળે ને તરત સાવધાન રહેજો, નહીતર આવતીકાલે વારો જાય. પછી લક્ષ્મણજી રામના શરણમાં બેસીને બોલે, પ્રભુ આજ સવારે આપનો આશીર્વાદ લેવાનો રહી ગયો. અને બેસીને પગે લાગે. રામજી વાંકા વળી લક્ષ્મણને માથે હાથ મૂકે. લક્ષ્મણ બોલે, માતાજી સાવધાન, અને સીતાજી વરમાળા પહેરાઈ દીધી. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જય નાદ કર્યો. આદર્શ સીતારામનું યુગલ ભારતને મળી. ત્યાર પછી વશિષ્ઠ મુનિ એ અવધપતિના ગુરુ હતા. અને એને અવધ અને શતાનંદજી એ જનકના ગુરુ હતા. અને એ વખતે વિશ્વામિત્રે વશિષ્ઠને કહ્યું, તમારા સેવકને મનાવો. તમારા સેવક જનકને 2 દીકરી ને એના ભાઈને 2 દીકરી, 4 દીકરી. અમારે અયોધ્યાના રાજાને 4 દીકરા છે. જો જનક મહારાજ સંમત થાય તો પત્રિકા અયોધ્યા લખું. 2 રાજકુમાર છે ને 2 રાજકુમારને લઈને આવે અને 4 માંડવાની અંદર 4 દીકરીઓના લગ્ન કરો. દીવો લઈને ગોતવા જાવ તો આવા મૂર્તિયા મળશે નહીં. ગુરુ શતાનંદજીએ જનકને મનાવ્યા, સંમત થયા. વિશ્વામિત્રે અયોધ્યા કાગળ લખ્યો. અવધપતિ જાન લઈ અને 2 રાજકુમાર અયોધ્યાને લઈ અને મિથિલા આવે છે. અહીંયા જનક મહારાજે અને એના ભાઈએ બેને 4 દીકરી તેને એના લગ્નનું આયોજન કર્યું. શ્રુત કીર્તિ, માંડવી, ઉર્મિલા અને સીતા, આ 4 દીકરીના 4 રાજકુમારોની સાથે લગ્ન નક્કી કર્યા. જનક મહારાજાએ લગ્નની સગળી તડામાર તૈયારીઓ કરાવી દીધી. અયોધ્યાથી જાન હવે મિથિલા આવી રહી છે. આવી રોડી દશરથની જાન, આવી રોડી દશરથની જાન, રાજા જનકને માંડ. ધામધૂમથી જનક મહારાજા પ્રધાનમંત્રી સુમંતે હે જાનનું સ્વાગત કર્યું છે. ઉતારા પાણી કર્યા, ધામધૂમથી લગ્ન થયા. ભોજન લીલાનો આનંદ માણ્યો. ઉતારામાં સૌ વ્યવસ્થા આપી. ધામધૂમથી 4 મંડપમાં 4 રાજકુમારોના લગ્ન થયા. લગ્ન વિધિમાં પણ જે કાંઈ વિધિ કરવો ઘટે કર્યું છે. બીજે દિવસે સવારમાં જાનની વિદાયગીરીનો ટાઈમ થાય. સખી સહેલીઓ સીતાજીને તૈયાર કરે. જનક મહારાજના મહેલ પાસે 4 રથ આવીને ઉભા છે. સુનૈના માં સીતાજીને ખોળામાં લઈ પાસે બેસીને ઉપદેશ આપે. બેટા, આ ઘરના ઉમરા બાર જ્યારે તું પગ મૂકે તું ભાનજે, મારી માં સુનૈના નહીં, મારી માં તો કૌશલ્યા છે. બેટા, મહેલના જ્યારે તું પગથિયા ઉતરે તારા મનને તું એવું મનાવજે, મારા પિતા જનક નહીં, મારા પિતા તો દશરથ છે. બેટા, જ્યારે તું રથમાં બેસે
નિર્ણય મન સાથે એવો કરજે, મારું ગામ મિથિલા નહીં, મારું ગામ તો અયોધ્યા છે. સુનૈનાએ રડતા રડતા સીતાને શીખ આપી છે. જનક મહારાજ રાજભવન રાજો મહેલની ઓસરીમાં થાંભલાને ટેકો દઈને ઉભા છે. ચારે વરરાજાઓ પણ ચોકમાં ઉભા, 4 રથ તૈયાર છે. વિશ્વામિત્રે વશિષ્ઠે રામને કહ્યું છે, જાઓ જનક મહારાજને વંદન કરીને રજા માગો, હવે અમે વિદાયગીરી લઈ. રામજી ધીરે ધીરે મહેલના પગથિયા ચડે, મહેલની ઓસરીના થાંભલે ટેકો દઈ જનક મહારાજ ઉભા છે. હૈયું ભરાયું છે. દીકરીને વળાવવાનો ટાઈમ. મહાન યોગી કર્મયોગી જનક એ પણ આજે દીકરીને વળાવવાના સમયે ઢીલા પડી ગયા. આંખમાંથી ટપક ટપક આંસુ પડે છે. રામજી જનક મહારાજના શરણમાં મસ્ત મૂકી પગે લાગે, પિતાજી અમને રજા આપો, અમે હવે વિદાયગીરી લઈ. જનક મહારાજે હાથ પકડી રામને ઉભા કર્યા છે. સામ સામે એવા ભેટીને મળ્યા, શું એની કહાની તમને કહું. જનક મહારાજને વિચાર આવે, રામની અંદર કેવો વિવેક છે. મનને મનાવે કે રઘુવંશી બાળક તો આવા જ હોય ને. સખીઓએ સીતાજીને શણગારીને વિદાયગીરી આપે. ગીતો ગાતા સીતાજીને રથમાં બેસાડ્યા છે. ધીરે ધીરે 4 કન્યાઓ વરરાજાઓ સાથે રથમાં બેસે. જાનૈયાઓને માંડવા પક્ષના બધાય મિથિલાના પાદર સુધી 4 રથની આગળ ચાલે અને 4 રથની પાછળ સખી સહેલી ગીતો ગાતા ગાતા જાય છે. સુનૈના સીતાને ભેટીને ખૂબ રડ્યા છે, ખૂબ રડ્યા છે. સીતાએ પણ વિચાર કર્યો કે મારી પાલક માં સુનૈના, મારી સાચી માં તો પૃથ્વી છે. ડાંગરનો ખોળો ભરીને સીતાએ પૃથ્વીને વધાવીને કહ્યું કે માં, સાચી માં તો શું, આ તો મારી પાલક માં. હે માં પૃથ્વી, મારી પાલક મારું તો ધ્યાન રાખે. સીતાજી સુનૈનાને મળીને રથમાં બેઠા. ધીરે ધીરે રથ ગતિમાન થાય. જાનૈયાઓ માંડવા પક્ષના માણસો 4 રથની આગળ ચાલે. સૌથી આગળ અવધપતિ અને જનક મહારાજ સાથે ચાલે છે. ચાલતા ચાલતા જ્યારે મિથિલાનું પાદર આવ્યું, એ વખતે જનક મહારાજ દશરથ રાજાના પગમાં માથું મૂકીને રડી બોલે, હે અવધપતિ, આપ તો વિશ્વના સમ્રાટ, હું તો આપની આગળ બહુ નાનો છું. મારી દીકરી મેં આપને આપી, કઈ પણ એની ભૂલ થાય, સીતાની ભૂલ નહીં, એ જનકની ભૂલ સમજ મારી દીકરીને માફ કરજો. બોલતા બોલતા જનક અવધપતિને બથ ભરીને બહુ રડવા લાગ્યા. અવધપતિ બોલે, નહીં રાજા, હું દુનિયાનો સમ્રાટ, આજે તમે સમ્રાટ, અને આજે હું તમારી પાસે માગવા આવ્યો છું. આજે તમારી આગળ હું નાનો છું, તમે મોટા દાતા છો. તમારી દીકરી એ મારી દીકરી છે.
સીતાના જીવનમાં હું દુઃખની રેખા નહીં દેખાવા દઉં. હે રાજન, હું સૂર્યની સાક્ષી એ પ્રતિજ્ઞા લઉં, હું મોતને ભેટીશ, બાકી સીતાને દુઃખની રેખા નહીં દેખાવા દઉં. આજે જનકને મિથિલાને પાદર વચન આપ્યું, એટલે દશરથ રામ અને સીતાના વિયોગે જીવી શક્યા નથી. જનકને હું શું મોઢું બતાવીશ? જંગલના દુઃખો સીતાને રામ વેઠે. રામ દુઃખી થાય મારો દીકરો, પણ સીતાને માટે મેં જનકને વચન આપ્યું, હું જનકને મોઢું નહીં બતાવી શકું. રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનમાં ગયા, તે દી અવધપતિ કૌપ ભવનમાં ભાંગી પડ્યા હતા. એટલા દુઃખી એનું કોઈ વર્ણન ન થાય. સમય ઘણો વયો ગયો, કહેવાના પ્રસંગો તો અગત્યના રહી ગયા. ભાગવતમાં તો રામાયણ એક જ સ્કંદમાં એક દિવસમાં હંકેલો કરવાનો હોય. બાકી ભારતમાં જે રામાયણ હિન્દુસ્તાનની આબરૂ છે. કોપ ભવનમાં જ્યારે અવધપતિ મૂર્છામાં પડ્યા, રામ, લક્ષ્મણ અને સીતા વનમાં જાય છે. જ્યારે મહેલના પગથિયા ઉતરે, 30 લાખ જનતા કકળાટ કરે અને રામ, લક્ષ્મણ, સીતા વનમાં જાય છે. પ્રજા એટલું રડી, એટલું રડી. રામ, લક્ષ્મણ અને સીતા મહેલના પગથિયા ઉતરીને ચાલતા થયા. પ્રજા બધી સાથે જાય છે. અયોધ્યાના પાદરમાં જ્યાં પહોંચ્યા રામ, લક્ષ્મણ અને સીતા, પ્રજા એટલું રડી, વાલ્મીકે લખ્યું કે ચાલવાથી ધૂળ ઉડતી, પ્રજાના આંસુડાથી ગારો થઈ ગયો હતો. હજી રામ રાજની સ્થાપના નથી થઈ. રામજી અયોધ્યાની ગાદીએ નથી બેઠા. આટલું જો પ્રજાનું દિલ જીત્યું હોય, રામ રાજ્યની સ્થાપના પછી રામજી શું કરશે? રડતી પ્રજા પાદર ગઈ, પ્રજાના આંસુડાથી ધૂળ ઉડતી ત્યાં ગારો થઈ ગયો છે. કોપ ભવનમાં દશરથ મૂર્છામાં પડ્યા. રામે પ્રધાનમંત્રી સુમંતને કહેલું કે મારા પિતાનું તમે ધ્યાન રાખજો, અહીંયા નહીં રહો, હું મારી રીતે જ નીકળીશ. સુમંતના ખોળામાં અવધપતિનું માથું. કોપ ભવનમાં બેભાનમાં દશરથ. થોડી વારે અવધપતિ મૂર્છામાંથી જાગ્યા. પ્રધાનમંત્રી સુમંતના ખોળામાં એનું માથું હતું. અવધપતિ બોલે, સુમંત, મારો રામ ક્યાં? સુમંતે કહ્યું, વનમાં જવા નીકળી ગયા. અવધપતિ બોલે, સુમંત, મારો રામ ચાલીને વનમાં ન જા, તું જલ્દી જા. સુમંત બોલે, પાદર પહોંચ્યા છે. અવધપતિ બોલે, મારો રથ લઈને જા. ત્રણેયને રથમાં બેસા. સાંજ સુધી જંગલમાં ફેરવીને ગમે તે યોગે અને સમજાવી પાછા લાવો. અવધપતિ બોલે, સુમંત, ત્રણેયને સમજાવીને પાછા લાવશે. રામજી પાછા ન આવે તો લક્ષ્મણ અને સીતાને ગમે તે ભોગે સમજાવીને પાછા લાવશે. લક્ષ્મણ પણ જો ન આવે તો સીતાને ગમે તે યોગે મનાવીને પાછા લાવશે. અને સીતા જો અયોધ્યા પાછા આવશે તો મારા શરીરમાં હું 14 વર્ષ પ્રાણ ટકાવીશ.
પણ હે સુમંત, જો સીતા નહીં આવે, હું 14 વર્ષ નહીં જીવી શકું. સુમંત રથ લઈને ગયા, પાદરે પહોંચ્યા. સુમંત બોલે, પ્રભુ પિતાજીની આજ્ઞા ચાલીને ન જાઓ, રથમાં બેસી જાઓ, હું વનમાં મૂકવા આવું છું. ત્રણેયને રથમાં બેસાડ્યા. પ્રજાજનોએ નિર્ણય કર્યો, આપણે પાછું ઘરે જવું જ નથી. રામ વનમાં જાય તો અયોધ્યામાં રહેવું નથી. 30 લાખ જનતા, પૂરા તત્વ ખાતા વાળાનું એસ્ટિમેટ કે અયોધ્યામાં એ વખતે 30 લાખ વસ્તી. સુમંત રથ ચલાવે, ત્રણેય રથમાં, અયોધ્યાની પ્રજા પાછળ જાય છે. જતા જતા તમસા નદીનો કિનારો આવ્યો. અયોધ્યાથી 20 કિલોમીટર તમસા નદી દૂર છે. તમસા નદીના ત્યાં રથ આવે ને ત્યાં સૂર્ય અસ્તસળ પામ્યો છે. રામે સુમંતને કહ્યું, સુમંત તમે રથ ઉભો રાખો, પ્રજા મારો કેડ નહીં મૂકે. રડતી પ્રજા દોડતી, સાંજ સુધી દોડતી પાછળ ગઈ છે. તમસા નદીના રેતીના પટમાં રથ ઉભો રાખ્યો. રથની પાછળ ઘાસ હતું. અશ્વપાળે ઘોડાને ઘાસ નાખ્યું. ઘોડા ઘાસ ખાઈને ઘોડાની આંખમાંથી આંસુડા પડે છે. પ્રજાજનો પણ સવારના રથ પાછળ દોડતા તમસા નદીએ આવ્યા. બધાય નદીના પટની અંદર પડ્યા છે. દોડી થોડી થાક્યા, ભૂખ્યા, તરસ્યા, થાકીને લોથપોથ થઈ ગયેલા નદીના પટમાં બધા પડ્યા છે. રામજી વિચાર કરે, અને કેમ મારે મનાવી પાછા વાળવા. રાતના 12 વાગ્યા. ધીરે ધીરે બધા નિદ્રા દેવીના ખોળામાં બધા પોઠી ગયા છે. તુલસીદાસને આ દ્રશ્ય દેખાતું હતું. આટલા બધા માણસો બધા થોડા હોઈ જાય, હું લખી બધા સુઈ ગયા. ભારતના લોકો મને ખોટો કીધે. તુલસીદાસ રડી પડ્યા લખતા. ભગવાનને પ્રાર્થના કરે, તું હું જાણે મારે શું લખું. લખ્યું, જીએ રાખે રઘુવીર. રઘુવીર જેને ન જગાડે, બિચારા જીવ ક્યાંથી જાગે. બધા સુઈ ગયા છે. રામે સુમંતને કહ્યું, જલ્દી હવે ઘોડા રથને જોડો. બધા સુતા, જલ્દી આપણે નીકળી જઈએ અહીંથી. પછી અયોધ્યાની પ્રજાના પ્રેમના પ્રવાહમાં હું નહીં નીકળી શકું. ઘોડા જોડ્યા, ત્રણેય રથમાં બેઠા. રથ ત્યાંથી ગતિમાન, ઘોર જંગલમાં રથ નીકળી ગયો. અને પછી સવારે સૌ જાગ્યા. રથના પૈડાના શીલા દેખાય, દોડ્યા પણ શીલા દેખાતા બંધ થઈ ગયા. હવે શું કરું? રડતી પ્રજા અયોધ્યામાં પાછી આવી. રામની મરજી નથી. હવે પાછળ જશું તો રામ આપણી ઉપર રાજી નહીં રહે. પ્રજાજનો અયોધ્યામાં પાછા આવ્યા. સમગ્ર પ્રજાએ ધારણા, પારણા, સાંદ્રાયના વ્રતો લીધા. જ્યાં સુધી રામ, લક્ષ્મણ, સીતા અયોધ્યા ન આવે ત્યાં સુધી ધારણા, પારણા, સાંદ્રાયણ, પારાક્રસ વ્રતો ચાલુ રાખો. ધન્ય તો અયોધ્યાની પ્રજાને કે જેને આટલો રામની અંદર પ્રેમ છે.
ભગવાનમાં પ્રેમ ન થાય જિંદગી નકામી છે. ભક્તોના પ્રસંગો જોઈ ભગવાનમાં પ્રેમ થાય એ માર્ગે પ્રયાણ કરવું. ગણગણાટી કરતો રથ ગયો. શૃંગેરપુર નામનું ગંગાના કિનારા નજીક એક ગામ દેખાયું જ્યાં રાજા ગુહ્ય રાજા હતા. દૂર શૃંગેરપુર હતું. રામે પ્રધાનમંત્રી સુમંતને કહ્યું, તમે હવે રથ ઉભો રાખો, અમે ઉતરી જઈએ, તમે રથ લઈને જાઓ પાછા. મારી ભલામણ મારા બાપુજીનું તમે ખાસ ધ્યાન રાખજો. ત્રણે માતાઓની ઉપર તમે ક્ષેમ રાખશો. હાથ જોડીને સુમંત બોલે, પ્રભુ પિતાજીની આજ્ઞા, સાંજ સુધી જંગલમાં ફેરવીને પાછા લાવશો. આપ અયોધ્યા પાછા. રામજી બોલે, સુમંત હું તમને મારા પિતાની જગ્યાએ માનું છું. આજ દિન સુધી મેં તમારી મર્યાદા જાળવી છે. હું પગે લાગીને કહું, મને આગ્રહ ન કરો, પાછો લઈ જાઓ. મારા પિતાની આજ્ઞા પાળ્યા સિવાય હવે અયોધ્યામાં મારાથી પગ ન મૂકો. મારા પિતાની આજ્ઞા ન પાળો, આ દુનિયામાં મારે જીવવા જેવું ન રહે. સુમંત બોલે, પિતાજીની આજ્ઞા તમે જો ન આવો તો લક્ષ્મણ અને સીતાને તમે સમજાવીને પાછા મારી સાથે મોકલો. રામ લક્ષ્મણ સામું જોયું. લક્ષ્મણ સુમંત સામું જોઈને કે બોલે, સુમંતજી મારા પિતાને કહેજો મારા મસ્તક ઉપર 50 કોટી યોજનનો ભાર લઈ અને પતાળમાં હું શેષ રૂપે હતો એ બરાબર હતો. હું અયોધ્યાના વૈભવને જોઈને અવતાર લઈને નથી આવ્યો, હું તો રામની સેવા માટે અવતાર લઈને આવ્યો છું. રામ વનમાં રહીને હું અયોધ્યા જાઉં, તમારી સાથે આવું એ શક્ય નથી. નહીં આવું. અમારા પિતાનું માતાઓનું ધ્યાન રાખજો. તમે એને કહેજો બધા વનમાં કુશળ છે. લક્ષ્મણ પણ સંમત ન થયા. સુમંતે સીતાને હાથ જોડીને કહ્યું, પિતાની ચિંતા તમારી ચિંતા બહુ કરે છે. રામ અને લક્ષ્મણ પાછા ન આવે પણ સીતાને ગમે એમ કરી મનાવીને પાછા લાવશો. હું કરગરી તમને કહું છું, તમે પાછા આવો. સીતાજી બોલે, સુમનજી મને માફ કરજો. મેં મિથિલાનો વૈભવ જોયો છે અને અયોધ્યાનો વૈભવ મેં જોયો છે. લગ્નમાં સપ્તપદીમાં મેં પ્રતિજ્ઞા કરી, પતિના સુખે સુખી અને દુખે દુખી મારું જીવન હું વ્યતીત કરીશ. મારું સૌભાગ્ય વનમાં રહેનું અયોધ્યા આવું એ શક્ય નથી. મારા સસરાજીને મારા પ્રણામ કહેજો. કહેજો અમને આશીર્વાદ આપે, અમારી 14 વર્ષની વન યાત્રા નિર્વિઘ્ને પૂરી થાય. વહેલા વહેલા એમની સેવામાં અમે હાજર થઈ જઈએ. સીતાજીએ પણ પાછા જવાની ના પાડી. સુમંત બહુ રડ્યા છે, બહુ રડ્યા છે. 3 માંથી 1 સંમત ન થયા. રામજીએ સુમંતને કહ્યું કે હવે રથ લઈને જાઓ. મારા પિતાજી બહુ દુખી છે, તમે એનું જઈને ધ્યાન રાખો.
લૂંટાયેલો વેપારી ઘરે આવે એમ સુમંત ત્રણેયથી છૂટા પડી રથ લઈને રડતા સુમંત અયોધ્યા તરફ પાછા આવ્યા. જલ ભરી નયન કા હે રઘુરાયા. સુમંત ને રડતા રડતા જતા જોયો. રામની આંખમાં આંસુડા આવી ગયા. ઝાડની સાથે માથું ટેકવીને રામજી રડી પડ્યા. સુમંત બહુ દુખી ખેદયુક્ત રથ લઈને અયોધ્યા આવ્યા. રથના ઘોડા છોડી ઘોડશાળમાં બાંધી ઉતાવળે ઉતાવળે સીધા કોપ ભવનમાં. અવધપતિ મૂર્છામાં પડ્યા કોપ ભવનમાં. સુમંતે વાહમાં હાથ ફેર્યો. રાજન, અવધપતિ મૂર્છામાંથી જાગીને બેઠા થયા. સુમંત ને ખભે હાથ મૂકીને બોલે, સુમંત, મારો રામ ક્યાં? સુમંત બોલે, મેં બહુ મનાવ્યા, પાછા ન આવ્યા. અને દશરથે જે માથું પછાડ્યું, મારા ક્યાં ભવના પાપ મને આંબી ગયા. સુમંત, રામના વિયોગમાં હું નહીં જીવી શકું. પાપીણી કઈ કઈ મને ન અડે, મને કૌશલ્યાના મહેલમાં લઈ જાઓ. ડોળીમાં દશરથને નાખીને 4 મંત્રીઓ કૌશલ્યાના મહેલમાં લઈ ગયા. ઢોલિયામાં અવધપતિને સુડે તરફડિયા મારીને અવધપતિ એટલું રડે, કોઈથી જોવાય નહીં. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ માથા પછાડી પછાડીને અવધપતિ રડે. શ્રવણની હત્યા કરી. શ્રવણના મા બાપે જે હાય નાખી, માથા પછાડીને રડતા રડતા શ્રાપ આપ્યો. અને એ પાપે, શ્રવણની હત્યાના પાપે આ દશરથના મોતનું મેદાન તૈયાર કરે. અવધપતિ રડે એટલું નહીં, રાણીઓ માથા પછાડી રડે, અયોધ્યાની પ્રજાઓ રડે છે. દશરથે કરેલું કર્મ, ગરીબની હત્યા કરી, આંધળા દંપતીની હાય લાગી ગઈ, આખી અયોધ્યાની પથારી ફેરવી નાખી. હૈયા ફાટ આખી અયોધ્યા રડે છે. દશરથને શું થયું, શું થયું? લોકો અવધપતિના મહેલ પાસે સમાચાર પૂછે, રાજાને કેમ છે? આખી અયોધ્યામાં ઝાકળ પડ્યો. એમ બેકાર અને સુનકાર અયોધ્યા થઈ. કૌશલ્ય અવધપતિની પાસે ઢોલીએ. રડતા અવધપતિ બોલે, દેવી, ક્યાં ભવના પાપ મને આંબી ગયા? મારા શરીરમાંથી રામના વિયોગે પાપી પ્રાણ નીકળતા કેમ નથી? ઢોલિયારે માથું પછાડવા જાય, કૌશલ્યા પકડી રાખે છે. 3 દિવસ ને 3 રાત અવધપતિ માથા પછાડી પછાડી રડે છે. શું રામાયણની તમને વાત કરું? રાત્રિના સમયે 11-12 વાગ્યાનો સમય. અવધપતિ કૌશલ્યાને કહે છે, ઈશ્વરનું મેં હું ભૂંડું કર્યું, મને વગર મોતે મારે છે. કૌશલ્યા બોલે, સ્વામીના, ઈશ્વરને નહીં ધમકાવો, ઈશ્વરનો ન્યાય તો બરાબર હોય છે.
મારું ને તમારું પૂર્વનું કોઈ કર્મ એ આંબી ગયું છે, એ કર્મ આજે આપણને રડાવે છે. સ્વામીનાથ, તમારા જીવનમાં કોઈ એવું કર્મ તો નહીં થયું કે જેને કારણે આ ભૂંડી હાલતે આપણે આજે દિવસો કાઢીએ છીએ. અને એ વખતે ટીવીમાં જેમ દ્રશ્ય દેખાય એમ અવધપતિને દિવાલ ઉપર શ્રવણ તલાવડી દેખાવા લાગી છે. ઈશ્વરને નહીં ધમકાવો, આપણું કર્મ જ કોઈ આંબી ગયું હોય આપણને. યાદ કરો, તમારાથી કોઈ આવું કર્મ તો નથી થયું ને. અને દિવાલની અંદર એને શ્રવણ તલાવડી દેખાવા માંડી. અવધપતિ બોલે, દેવી, તમારી સાથે હજી મારું લગ્ન થયું નહોતું. અયોધ્યાની ગાદીએ પિતા હજ રાજા જ્યારે શાસન કરતા, મારી ભર યુવાની હતી. અને એ યુવાનીમાં દુનિયામાં કોઈ ન હોય ને એવો હું શબ્દવેદી બાણનો નિષ્ણાત હતો. દેવી, હું યુવાનીમાં ઘોડા ઉપર બેસીને મૃગિયા રમવા ગયો હતો. અને એક વૈશ્ય કુમારને ભૂલથી મેં વીંધી નાખ્યો. અને એ કુમાર શ્રવણ આંધળા એના મા બાપને 7 મુક્તિપુરીની યાત્રા કરાવવા નીકળ્યો હતો. કાવડના પલ્લામાં મા બાપને બેસાડી ખંભે ઉપાડી એને મુક્તિપુરીની યાત્રા કરાવી. એક અયોધ્યાની બાકી હતી. એ વખતે એના મા બાપને આંબાની નીચે મૂકી તલાવડીએ પાણી ભરવાયું. મેં અવળું જોઈને બડબડીએ તુંબડામાં પાણી ભરે અવાજ સાંભળ્યો અને શબ્દવેદી બાણ છોડ્યું ને વૈશ્ય કુમાર શ્રવણને મેં બાણ મારીને મારી નાખ્યો. એના મા બાપે પછી માથા પછાડીને જે હાય નાખી, આ ઈ સ્ટેજ આજે તૈયાર થયું છે કે અમે દીકરાના વિયોગે માથા પછાડીને મરીએ. પણ હે કુમાર, તારા ભાગ્યમાં કપાળમાં દીકરો દેખાતો નથી, પણ અમારા શ્રાપથી તારે ત્યાં એકને બદલે 4 દીકરા થશે. અને જેદી તારું મોત આવે તેદી 4 માંથી એક નહીં હાજર હોય, તેદી તને આંખ ઉગડશે દીકરાના વિયોગનું દુઃખ કેવું હોય. આજે દશરથને પુત્ર વિયોગ અયોધ્યાના મહેલમાં 3 દિવસથી એને બાળી રહ્યો છે. વગર અગ્નિ આજે એનું હૃદય બળે રામના વિયોગમાં. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 20મા વચનામૃતમાં કહે છે, ગરીબ બ્રાહ્મણ ભગવાન અને ભગવાનના ભક્ત આ 4નો ક્યારેય દ્રોહ ન કરો. આ 4નો દ્રોહ કરવાથી આત્માનો નાશ થઈ જાય. વડતાલના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, આપણા જીવનમાં જે દુઃખ આવે છે ને, ઈશ્વર કોઈને દુઃખ આપતો નથી. ડાયરીમાં લખવું હોય તો લખી લેજો. ઈશ્વર કોઈને દુઃખ આપતા નથી. ભગવાન જો દુઃખ આપે તો આ કાળા માથાનો માનવી એના મંદિરના પગથિયે માથું ઝુકાવે એમ નથી. કરેલા કર્મના બદલા જ માણસ ભોગવતો હોય છે. અને મેં એકવાર કહ્યું હતું કે આપણે બધા ભગવાનના બાળક છીએ. તમારા ઘરમાં 3 વર્ષનું બાળક હોય, એ દુઃખી થાય એવું ઈચ્છો કે સુખી થાય એવું ઈચ્છો? સુખી થાય એવું ઈચ્છો. એ ભૂલ કરે તો એ ભૂલને તમે ભૂલ પણ માનતા નથી.
પત્ની મારે તો તમે એને ખીજાવ, છોકરું ભૂલ ન કરે, હું તું ભૂલ કરવાની છે. ભૂલ કરનાર છોકરાનો બાપ બચાવ કરે છે. આપણે બધા ભગવાનના સમજી લેજો, 3 વર્ષના બાળક જ છે. ભલે કરોડપતિ હોય, 1 લાખોપતિ હોય, 1 અબજોપતિ હોય, ઈર મારી ફરીએ કે હીરા ઘસીને ફરીએ, અંતે તો આપણે બધા ઈશ્વરના 3 વર્ષના બાળક જ છીએ. આપણે દુખી થઈએ એ ભગવાનને જરાય ગમતું નથી. પણ આપણે એવા કર્મ કરીને દુખી થઈએ, એમાં બિચારો ભગવાન શું કરે? ભગવાનની એવી ઈચ્છા નથી મારી સૃષ્ટિનો માણસ દુખી થાય. એમણે તો જન્મ આપીને રૂડા આશીર્વાદ આપ્યા. ઉપનિષદોમાં એ આશીર્વાદ લખ્યા, સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કસ્તિ દુઃખ ભાગ ભવેત. મારી સૃષ્ટિની પ્રજા સુખી થાવ, મારી સૃષ્ટિની પ્રજાનું આરોગ્ય સારું રહે. ભગવાનની આવી ઈચ્છા છે. આપણે દુખી થઈએ, ભગવાનને ગમતું નથી. માટે કોઈ દિવસ કોઈનો દ્રોહ કે અપરાધ કરવો નહીં. કયા શરીરમાં કેટલા કરંટ વાળો આત્મા આપણે ક્યાં જાણીએ છીએ? જળ ભરતની સ્થિતિમાં કેટલો કરંટ વાળો આત્મા ઋષભદેવ ભગવાનના દીકરા હતા. પ્રહલાદજી દૈત્ય કુળમાં હતા, કેવા ભગવાનના એકાંતિક ભક્ત હતા. બલિ રાજા દાનવોનો અધિપતિ, પણ ભગવાનનો એકાંતિક ભક્ત. 4 મહિના એના દ્વારમાં એને ભગવાનને રોકી રાખ્યા. ચાતુર્માસના 4 મહિના વ્રતો કરીએ અને લોહી બાળીએ ત્યારે માંડ ભગવાન ઉપર આવે, બલિને છોડે. બલિ પણ ભગવાનનો એકાંતિક ભક્ત હતો. કયા શરીરમાં કેટલા કરંટ વાળો આત્મા આપણે નથી જાણતા. જેની તેની નિંદા કુથલી કરીએ, જેનો તેનો દ્રોહ કરીએ, જેને કારણે આપણે દુખી થઈએ છીએ. ઈશ્વરે સુખી જીવન જીવવા મૂક્યા છે, તો માનવતાના સોગઠામાં રહી અને સુખી જીવન જીવો એવી ભગવાનની ઈચ્છા છે. અવધપતિ કૌશલ્યાને કહેશે, દેવી ઈશ્વરનો વાંક નથી. શ્રવણ તલાવડીએ મેં કર્મનું બીજ વાવ્યું, એ વટ વૃક્ષ બનીને આજે મને ફળ આપી રહ્યું છે. અવધપતિ 3જા દિવસની રાત્રે એટલું રડે, એટલું રડે. રાતના 1 વાગે એના શ્વાસ ઈશ્વરે નક્કી કરેલા પૂરા થયા. ઈશ્વરનો કાનૂન, 1 શ્વાસ વધારે ન લેવા દે, 1 શ્વાસ ઓછો ન લેવા દે. રાતના 1 વાગે અવધપતિના શરીરમાંથી પ્રાણ છૂટી ગયા. રાવ ગયે સુરલોક. અવધપતિનો રાતના 1 વાગે પ્રાણ છૂટી ગયો. તાકીદે વશિષ્ઠ ગુરુને સમાચાર આપવામાં આવ્યા. વશિષ્ઠ ગુરુ તાત્કાલિક ત્યાં આવ્યા. 8 પ્રધાનમંત્રીઓને તાત્કાલિક બોલાવી લીધા. આદેશ કર્યો ગુરુએ, અયોધ્યાના 4 ગેટ બંધ કરાવી દીધો. રાજાના મૃત્યુની બાતમી અયોધ્યાની બહાર ન જવી જોઈએ. જો કોઈ રાજા ચડાઈ કરશે, અયોધ્યાનું રજવાડું લૂંટાઈ જશે. 2 ઘોડેસવારોને કહ્યું, જલ્દી તમે કે કઈ દેશ જાઓ. ભરત અને શત્રુઘ્ન કે કઈ દેશમાં મામા યુદ્ધાજીતને ઘરે જલ્દી અને અહીંના કોઈ સમાચાર ન આપતા.
રાજાના મૃત્યુની બાતમી એને ન કહેતા. એટલા જ સમાચાર આપજો કે અયોધ્યામાં વશિષ્ઠ ગુરુ ભરત શત્રુઘ્નને બોલાવે તાત્કાલિક. રાજાના મૃત્યુની બાતમી ત્યાં ન કરતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરમાં દેહ છોડી ગયા, સંવત 1886 ના જેઠ સુધી દશમે 11:45 મિનિટની વાર ભગવાન સ્વામિનારાયણે પાંચ ભૌતિક શરીર છોડી દીધું. ગઢડામાં ભક્તોમાં એટલો વિરહનો કકળાટ થયો, શું તમને કહું. અગ્નિ સંસ્કાર પછી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીએ ભગુજીને કહ્યું, ભગુજી તમે તાત્કાલિક જુનાગઢ જાઓ. બ્રહ્માનંદ સ્વામીને એટલા જ સમાચાર કહેજો કે ભગવાન ધામમાં ગયા. અગ્નિ સંસ્કાર થયો ન થયોનો ખુલાસો કરતા નહીં, નહીતર એ બ્રહ્માનંદ અહીંયા નહીં પહોંચી શકે. કાળી સાંઢ ઉપર બેસી ભગુજીએ જુનાગઢની વાટ પકડી. જુનાગઢમાં મંદિર તૈયાર થઈ ગયેલું, પણ ઘુમટની પદ્મશિલા ચડાવવાની એક બાકી હતી. રત્નો કડીઓ, અન્ય કડિયાઓ શિલ્પકારો અતિ વજનદાર પદ્મશિલા દોરી દ્વારા ઉપર ચડાવે. બ્રહ્માનંદ સ્વામી મંદિરની ઉપર ઉભા હતા. ધીરે ધીરે પદ્મશિલા ઠેઠ ઉપર પહોંચી. એમાં જે દોરી છટકી, પદ્મશિલા આવી નીચે. બ્રહ્માનંદ સ્વામી રત્ના કડિયાને કહેશે કે રત્ના, એ કાળિયા કપટી કપટ કર્યું લાગે, મૂક દોરી નીચે. આમ જ્યાં વાત કરે, મંદિર ઉપરથી નજર કરે તો કાળી સાંઢ ઉપર બેઠેલ ભગુજી આવે છે. બ્રહ્માનંદ સ્વામીના અંગ ફરક્યા, ખબર પડી ગઈ. ભગુજી જ્યારે સાંઢ ઉપર બેસીને જ્યારે આવે, સાંઢ ઉપરથી ઠેકડો મારી રડવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામી બોલે, ભગુજી તું ન કહેતોય મને ખબર પડી ગઈ છે. કાળિયા કપટીએ કપટ કરીને મને જ્યારથી ગુરુનાની ગુફામાં ધકેલો ત્યારથી મને ખબર હતી કે આના પેટમાં પાપ છે. ભગુજી એટલું રડે, એટલું રડે. બ્રહ્માનંદ સ્વામીને સંકેતો દ્વારા ખબર પડી ગઈ, પણ તરત ત્યાંથી ગઢપુરની વાટ પકડી છે. ઉતાવળે ઉતાવળે આવે, ગઢડાના સીમાડે આવે. ધજા ફરકતી નથી. ધજા શિખર જોયું ને બ્રહ્માનંદ સ્વામી ઢળી પડ્યા. એટલું આક્રંદ કરીને રડે, શું તમને એ કથા કહું. દંડવટ કરતા કરતા રડતા રડતા ગઢડાના સીમાડેથી ગઢડાની બજારમાં આવ્યા. ચાલતા ચાલતા જ્યાં ગઢડાની માણેક ચોક પાસે બજારમાં આવે, હરિભક્તોએ દરબાર ગઢમાં ગોપાળાનંદ સ્વામીને સમાચાર આપ્યા, બ્રહ્માનંદ સ્વામી આવે છે ને બહુ રડે છે, પડી જાય છે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી સામે ગયા છે. ગોપાળાનંદ સ્વામી જોયા, બ્રહ્માનંદ સ્વામી પડી ગયા છે. જોર જોરથી આક્રંદ કરીને રડે. બ્રહ્માનંદ સ્વામી હાથ પકડીને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઉભા કર્યા. ગોપાળાનંદ સ્વામીને ભદ ભરી બ્રહ્માનંદ સ્વામી બહુ રડે, બહુ રડે. નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પકડી અને દરબાર ગઢમાં લાવ્યા. બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કહેશે, સ્વામી તમે વડીલ છો, તમને જરાય દયા ન આવી.
આ સમાજ બધો એના વિયોગમાં દુખી છે. કેમ એનાથી આપણને મૂકી જવા? ગમે તે ભોગે એને રોકવા જોઈએ તમારે. ક્યાં શબ ઢાંક્યું મને બતાવો. જો ધામમાંથી ખેંચી ન લાવું હું એનો સાધુ નહીં. ગોપાળાન સ્વામી કે આને હવે શું સમજાવું? શરીરનો તો સંસ્કાર કરી નાખ્યો છે. બ્રહ્મા સ્વામી એટલે અકળાયેલા છે. અને એ વખતે ધીરે રહીને કહ્યું છે શરીરનો તો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. અને બ્રહ્મા સ્વામી ગોપાળાન સ્વામી ઉપર ઉતરી જ પડ્યા. ન બોલવાનું બોલવા લાગ્યા. છેવટ પરિણામ એ આવ્યું. ગોપાળાન સ્વામી બોલે ગૃહમુનિ તમે ધામમાંથી ખેંચી લાવો. આ 499 એકે ઉતરતો નથી. પણ લાચાર છે. જમણા પગના અંગૂઠા પકડાવીને સોગંદ દીધા હતા. તમને સમાચાર પહેલા કહેવાની ના પાડી અમે લાચાર હતા. અને પછી જ આ બ્રહ્મા સ્વામી કે તો જિંદગી જીવીને લેવું શું? આટલું એને માટે જીવન અંતે દગો દીધો. બ્રહ્માનંદ સ્વામી જ્યાં માથું પછાડવા જાય, નિત્યાનંદ સ્વામી ગોપાળાન સ્વામી પકડી લીધા. બોલે જે કેવો હોય ચાલો મંદિર ઉપર. અમે લાચાર હતા. મૂર્તિમાં મહારાજ અખંડ ચાલો ઉપર. મૂર્તિ સામે બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજની સામે ઉભા રાખ્યા. જે કેવો એને આને કહો, આમાં અખંડ ભગવાન છે. અને પછી બ્રહ્માનંદ સ્વામીજી ટોસરી ભાષામાં મન ફાવે એમ બોલવા લાગ્યા. ગોપીઓ તને કાળીઓ કપટી બે બાપનો કહેતા, ગોપીનો જરાય વાંક નથી. તું જેવો છો દગાખોર. તારે માટે જિંદગી ધોઈ નાખી. અંતે અમને મૂકી ગયો. તારે માટે કૂતરા ન ખાઈ લોટના ગોળા ખાતા. તારા વચને કંતાનો પહેર્યા. તારા વચન ઉપર મરવા તૈયાર. અને છેલ્લે એમને મૂકી ગયો. તને દયા ન. દુનિયાને મેં કહીએ તું દયાનો સાગર. તારી દયા ગઈ ક્યાં? જ્યાં બ્રહ્મા સ્વામી પાતળીએ હર્યા પ્રાણ. બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. પદ બોલીને જ્યાં ઉમરામાં માથું પછાડવા જાય, ગોપીનાથજી મહારાજની મૂર્તિ ધ્રુજવા માંડે. ભગવાન બહાર આવ્યા. ઠેકડો મારી પગથિયા ઉતરી ઉમરા ઉપર આવી હાથ પકડી લીધા ને ઉભા કરે. બ્રહ્મા સ્વામીનું માથું ભગવાનની છાતીએ. બે બોલી શકતા નથી. ધીરે રહીને વહામાં હાથ ફેરવે. ગળામાંથી ગુલાબનો હાર પહેરાવીને કહ્યું, સ્વામી કેટલી વાર મેં તમને કહ્યું આ મૂર્તિમાં હું અખંડ. ભૂલી ગયા તમે? અદ્ભુત પ્રસંગ છે. ધૈર્ય આપીને ભગવાન મૂર્તિમાં લીન થઈ ગયા. રાજદૂતો અયોધ્યાથી નીકળ્યા. બે ઘોડેસવારો જંગલો પહાડોને નદીઓને વટાવતા કે કઈ દેશ જાય. આ બાજુ રાત્રે ભરત સુતેલા મામાની ભેગા. એક પથારીમાં યુદ્ધાજીત મામાની ભેગા ભરત સુતા હતા. સ્વપ્ન આવ્યું. અવધપતિ પડસાયામાં માથું દેખાતું નથી, દક્ષિણમાં જાય છે. જાગી ગયા હેપતા. વળી ઊંઘ આવી. સ્વપ્ન દેખાયું. ખરાબ ખરાબ સ્વપ્ન માંડ્યા દેખાવા. બબ્બે સૂર્ય બબ્બે ચંદ્ર દેખાવા માંડ્યા.
ભયાનક અપશુકનો થયા છે. અને ભરત જાગ્યા, મામા જાગી ગયા. કેમ ભરત? તા ખરાબ સ્વપ્નો આવે. અરે ભાણા, સ્વપ્ન સાચા ન હોય, હુઈ જા. હાથ ફેરવીને ભરતને હુડાવી દીધા. જ્યાં ઊંઘ આવે ને ખરાબ સ્વપ્ન આવ્યું, ભરત જાગીને ઉભા થઈ ગયા. ઊભી બજારે દરવાજો ઉઘાડીને ચાલતા થયા. અયોધ્યાના રાજમાર્ગમાં, કેકઈ દેશના રાજમાર્ગમાં હાલ્યા જાય છે. નગરના પાદરમાં આવે, શિવાલયમાં ગયા. ભરતને ચિંતા થાય છે કે અયોધ્યામાં કઈ ખરાબ, તો જ આવા ખરાબ સ્વપ્ન આવે. રાતના 12 વાગે ગામને પાદર શિવાલયમાં ભરત ગયા. શિવલિંગને બધ ભરીને પ્રાર્થના કરે. માં ગહેરો દયા મહેશ મનાય, કુશલ માતો પેતો પરિજન ભાઈ. માં ગહેરો દયા. હે ભોળાના, અયોધ્યામાં મારા પિતા, ભાઈઓ, પરિવારજનો કુશળ રહે એવી મારી પ્રાર્થના છે. મામા યુદ્ધાજી જાગ્યા. પથારીમાં જોયું તો ભરતને ન જોયા. ભાણો ગયો ક્યાં? જો તો મહેલના દ્વાર ખુલ્લા છે. ઊભી બજારે ખોળતા ખોળતા પાદર આવે. શિવાલયમાંથી ભરતનો રડવાનો અવાજ સાંભળ્યો. શિવાલયમાં આવી ભરતનો હાથ પકડી મામા યુદ્ધાજી ઘરે લાવે છે. ભાણા, સુઈ જા, સ્વપ્ન સાચા ન હોય. જ્યાં ભરતને સુવડાવે, મામા સુઈ ગયા પણ ભરતને ઊંઘ ન આવે, ત્યાં અયોધ્યાથી 2 ઘોડેસવાર રાજદૂતો નીકળેલા. જંગલો, પહાડો, નદીઓને વટાવતા આવ્યા કેકઈ દેશ. મામા યુદ્ધાજીતના મહેલે આવીને દ્વાર ખખડાવ્યા. અને જ્યાં ભરતે દ્વાર ખોલ્યા, દ્વારપાળ રાજ સેવકોએ કહ્યું છે, ઘોડેસવારોએ, તમને તાત્કાલિક અયોધ્યામાં 2 ભાઈને ગુરુ વશિષ્ઠ બોલાવે છે. ભરતને ખ્યાલ આવી ગયો કે ન બનવાની બની. શું થયું? તક બી કઈ ખબર નહીં. ગુરુએ કહ્યું જલ્દી ભરત શત્રુઘ્નને લઈ આવો. મામા જાગી ગયા. બાતમી મળી. મામા બોલે, ભાણા તારે કઈ જોઈતું હોય તો લઈ જા. રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિથી આપણા મહેલો ભરેલા છે. ભરત બોલે, મામા કાંઈ ન જોઈએ, જલ્દી અમને ઘોડા તૈયાર કરી દો. સારા કોઈ